नमो लोये सौ हरिहंताणम नमो लोये सौ सिदानम नमो लोये सौ आयर्याणम नमो लोये सौ जयानम नमो लोये सौ त्रिकालवर्ती सावनम ओंकारमिंदु संयुक्त नित्यम जयंती योगिना कामदम औषधो से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाना प्रभाव नियुक्त निराकार आनंद में आनंद ज्ञान से એને માનતો નથી અને શરીર જે હું છું એ માને આ બે જળ જાણ મારે જુદો છતાં એનાથી જુદી ચીજ છે એને પોતાની માને છે આ મૂર્ખા અનાદિની છે એમ કે છે બહિર આત્મા છે બહી એટલે કે ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા શરીર વાણી મનથી ભિન્ન છે અને એ કર્મથી પણ જુદો છે અંદર ખરેખર તો આ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ પણ એક વિકલ્પને આકુરતાના વિકારી ભાવ છે એનાથી ભગવાન આત્મા અંદર જુદી ચીજ છે સમજાવું કાંઈ એ આત્માનું આવું સ્વરૂપ છે એમ કોઈ દી એને જાણ્યું માન્યો એ છે કે બહિરાત્મા નર નારકાદી પર્યાય નર એટલે મનુષ્ય નારકી એટલે નીચે ગતિ છે નારકી માંસ નું દારૂ ને ત્રણ પીવે છે એ મરીને નરકે જાય છે નીચે નર્ક યોની છે ત્યાં અનંત વાર ઉદ્યો છે ઊંચી ચીજ શું છે એના ભાન વિના સમ્યક દર્શન વિના કહો કે સમ્યક દર્શનમાં એનો વિષય જે પૂર્ણાનંદ પ્રભુ એની અસ્થિના ભાન વિના એની હયાતીના ભાન વિના એને આ શરીરને પોતાનું માની કારણ કે છે તો ચીજ ખરી જેવી રીતે છે એવી રીતે ખ્યાલમાં ન આવી ત્યારે જે એમાં નથી એ ચીજ હું છું એવું પોતાનું ચિત્ત ત્યાં સ્વીકાર્યું ન્યાય સમજાય છે કાંઈ પોતી આત્મા તો અનંત આનંદ અનંત જ્ઞાન છે આવો અમે તમારા ચિત્ર મોકલો હવે ન થયા આ દેહમાં રહેલું તત્વ જેને ચૈતન્ય કહીએ જીવ કહીએ આત્મા કહીએ એ તો અનંત આનંદ ને અનંત શક્તિ વીર્યની ને જ્ઞાનથી ભરેલો પદાર્થ છે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છે જ્ઞાનનો આનંદ ને જ્ઞાનનું સુખ એથી ભરેલો એ આત્મતત્વ છે એની જેને અનાદિથી ખબર નથી એ આ શરીરથી હું એમ એ માને છે શરીર નિરોગી તો હું નિરોગી શરીર રોગી તો હું રોગી હું નથી કઈ પૈસા આપ્યા 5-25 લાખ તો હું પૈસા વાળો નિર્ધન હોય ત્યારે ક્યારે હું તો નિર્ધન એ બધી અજ્ઞાન દશા એ માનેલી ભ્રમની ભ્રમણાની વાત છે સમજાય છે કાંઈ એ છે કે નર નારકી નર નાનો મનુષ્ય આ બે છે જળ છે આપણને આ તો માટી છે આ કઈ આત્મા નથી એમ નર્કનું શરીર છે નારકીનું એ જળ છે એમ સ્વર્ગનું દેવ છે એ પણ શરીર જળ છે અને ત્રિયંત તો દેખાય છે હાથી ઘોડા શરીર છે તો બાકી જળ છે પણ પોતાનો હોવા પણ જે રીતે છે એ રીતે સત્તાના સ્વીકારમાં આવ્યો નહીં એટલે પોતાનું હોવા પણ ત્યાં તો માનવું પડે ને ન્યાય સમજાય છે
જે રીતે અને જે સ્વરૂપે ભગવાન આત્મા, આ પોતે આત્મા ભગવાન, ભગવાન થઈ જાય ભગવાનમાં રહ્યા. એ જે રીતે આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અતિન્દ્રિય સુખના ભંડારથી ભરેલા પ્રભુ સાંભળે ન હોય. સમજાણું કાંઈ? એવા 87 હોવા પણ જે રીતની આત્મા છે તે રીતના અજ્ઞાનને લઈને આ હું છું એમ ન માનતા શરીર, વાણીની ક્રિયા, આ હાલું છું, બોલું છું, એ બધી મારી ક્રિયા છે એમ અજ્ઞાની માને. સમજાણું કાંઈ? હા, એ તો 19 શ્લોકમાં આવે છે ને, સવારમાં સજાય ને. શરીર બીજો ઉદ્દેશ ચાલે છે, ભગવાનનો ધર્મ છે. અને જે વિકલ્પ પૂછો છે વિરાગ છે. એ છે કે જે કોઈ પ્રાણી ઉપદેશમાં હું પરને ઉપદેશું છું, એ હું છું. જેમ કે વાણી છે જળ છે, વાણી તો જળ અવાજ છે, આ ક્યાં થઈ શકશે? અને અંદર વિકલ્પ છો છે રાગ, એ વિકાર ભાવ છે, જે આત્માનો સ્વભાવ નથી. એ વિકાર અને ઉપદેશની ક્રિયા હું એ કરું છું. સમજાય? ઘણી વાત કરવાની, આ તો બીજી વાત અનાદિ ભાવથી તીર્થંકર પરમેશ્વર વિતરાગ જ્ઞાની પ્રભુ એ જે આત્મા કયો એમને ખબર નથી. એથી નર નારકાદી પર્યાયોને પોતાની સાચી અવસ્થા માને છે. આ કથા નથી કે આ શબ્દોમાં કેટલું ધરેલું છે. સમજાણું કાંઈ? પ્રભુ ચૈતન દ્રવ્યનો સ્વભાવ કે છે હમણાં, એને ભૂલીને અનાદિ અજ્ઞાનીઓ દેવ હો, નારકી હો, ઢોર હો, ચેત્યા હો, સમજો પછી એ બધા અજ્ઞાની અનાદિથી આમ માની રહ્યા છે કે શરીરથી હું છું. દેશમાં પિતા દીધું કે હું પાગલ છું. વિકલ્પને વાણી હું છું, કોઈ મિથ્યાપનું પાગલ પણ કરે. સમજાવું કાંઈ? પણ મિથ્યાપનું પાગલપણ ન હોય, વસ્તુનું ભાન હોય તો ચૈતન છતાં ઉપદેશનો વિકલ્પ જે ઉઠે છે કે એ ચારિત્ર દોષનો પાગલપણ કરે છે. આ તો મિથ્યાત્વનું પાગલપણ અત્યારે ભણવે છે. સમજાય છે કાંઈ? દેવળમાં ચૈતન ભગવાન ભીમ તત્વ પડ્યું છે, જેનામાં પુનને પાપના વિકલ્પને રાગની લાગણી પણ તેમાં નથી. એવું ચૈતન બિંબ થવું છે અંદર. એની જેને ખબર્યું નથી એ શરીરાદિની દશાને પોતાની અવસ્થા માને. હું જુવાન છું, હું વૃદ્ધ થઈ ગયો, હું બાળ છું, હું સ્ત્રી છું, પુરુષ છું. બહુ કામમાં છું. એનું હોવા પણ તો ચૈતન ભગવાન અનંત આનંદનું સંપન્ન છે. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ છે. એ સિદ્ધ ભગવાન થયા ક્યાંથી થયા? એ દેશાની બહારથી આવે છે. અંદરમાં આત્માના સ્વભાવમાં પૂર્ણાનંદ અને પૂર્ણ શુદ્ધતા પડી છે. એનો અંતરમાં ભાન કરીને એકાગ્ર થઈને એ સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ વસ્તુમાં છે, એમાંથી આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે, જે એમાં છે એમાંથી આવે છે. એને એમ ન જાણતો
આ શરીરની અવસ્થા, રાગની અવસ્થા, એ વાવો હું છું, એ બધો બ્રહ્મને જ્ઞાન છે. એને પરમાત્મા બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ ચાર ગતિમાં રખડવાના ભાવ વાવો છે. હા સમજાણું કાંઈ પૂરવાય હું કરું આ બધા 6 છોકરા 15 કરોડ રૂપિયા અનુભવ થઈ ગયો તો બધા મસ્ત. હા 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 તું કોણ છો ભાઈ તને ખબર નથી. તારી જાતને તે થાજ પાડ્યા વિના જે તારામાં નથી એવી કદાચ આ શરીર વાણી મન પુણ્ય પાપના ભાવ એ તારી જાતના નહીં. બરોબર. હા એ તો ભીન જાતની ચીજ છે ભગવાન. એને હું આ શરીર મારું શરીરથી કામ કરું 24 કલાક શ્રમ લઉં છું ધંધામાં દેહનું બરાબર સદુપયોગ કરું જળનો. અરે ભગવાન એ શરીર જળ છે એનો ઉપયોગ શું કરશે? હા એ શરીરની ક્રિયા હું કરી શકું છું એ શરીરની અવસ્થા જ હું છું એમ અજ્ઞાની અનાદિથી માની રાખ્યું. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી ભિન્ન છે. બે આ માટીની અવસ્થાઓ એનાથી પ્રભુ અંદર આત્માની વાસ્તવિક ચીજ તો આનાથી જુદી છે. સમજાવું કાંઈ? ઘીનો ઘડો હોય ઘડો એની ઘડાથી ઘી તો જુદી ચીજ છે કે બે છે. એમાં માટીનો ઘડો પ્રભુ ચૈતન સ્વરૂપે આનંદ કંદ છે એ ચીજ આ દેહના ઘડાથી ભિન્ન છે અંદર. એને સાંભળવાની ગરજ ક્યાં પડતી? મરી ગયો ના દીકરાવતી વાસ્તવિક ચૈતનના ભાન વિના 84ના અવતારમાં રખડતો રજડતો કોઈ ક્યાંય શરણ નથી. જ્યાં શરણ છે તેને ઓળખો નથી. જે છે આત્મા વાસ્તવિક સ્વરૂપે તેનાથી દેહની ક્રિયા હાલનું ચાલનું બોલમાં બધું જેનાથી તો જુદો છે. આ તો જડ છે. કર્મ ઉપાધિથી રહી છે. ભગવાન સ્વરૂપે અંદર છે. જળ કર્મ છે એ તો એનામાં અભાવ છે. આ આંગળીમાં આ આંગળીનો અભાવ છે. આંગળીમાં આંગળીનો અભાવ છે. આંગળીમાં આંગળીનો ભાવ છે. એમ આત્મા આત્માના ભાવે છે. એ કર્મના ભાવથી રહી છે. બરોબર. કેમ છે માણસ ધર્મ કરો તો શું ધર્મ કોણ કરે? ધર્મ કેમ થાય? સમજાણું કાંઈ? જે છે કર્મ ઉપાધિથી રહી ચૈતન લો શુદ્ધ. પાણીનો કળશો હોય છે એ કળશાથી પાણી પીતો ભીન છે. કળશો ને પાણી એક છે એમ ચૈતન રસ આત્મા સમજણનો પિંડ પ્રભુ ચૈતન રસ આત્મા અને આ દેહના રજકણોથી તો તદ્દન ભિન્ન છે. મોહનજી ક્યારે ભિન્ન છે? અત્યારે. એ તો બે છૂટે બે ભીન છે એ છૂટો પડી બોલી જાય છે તો મરવા વાતો બે છૂટ હે તો જાઓ પણ એ છે દેહ ને આત્મા એ છે ત્યારે અને તેથી કે છે મરતા પણ એ જીવ જો શરીર જો એમ કે છે પાછો થયો પાછો બીજો અવતાર દર્શન મળીને. અરે જાતને જાણ્યા વિના આ જળની જાતને પોતાની માની એનો અહંકાર કરી જે કર્મની ઉપાધિથી રહી પ્રભુ અંદર છે. હા શુદ્ધ છે, પવિત્ર છે.
ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાનની મૂર્તિ છે, પવિત્રતાનો પિંડ છે, એ શુદ્ધ છે. પુણ્યને પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિનો ભાવ પુણ્ય એ અશુદ્ધ છે. હિંસા જોખમ ચોરી વિષય ભાગભોગ એનો જે ભાવ છે પાપ રૂપી અશુદ્ધતા છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ પુણ્ય રૂપી અશુદ્ધતા છે. બે અશુદ્ધતાથી પ્રભુ ભિન્ન છે. ધંધા આદિમાં તો કઈ સીધું નહોતું હોય, મોન રો રો 2-5 લાખ ધૂળ થઈ કે જઈ હો જાણીને કમાણ એ બોલ ભાઈ. મલુકચંદભાઈ અને ગાડા બેઠા એના દીકરા છે મુંબઈમાંથી, નામ આને પૂનમચંદ મલુકચંદ. હા ગાડા બેઠા ને પૂનમચંદ મલુકચંદ 4-5 કરોડ રૂપિયા સંસ્થા આમના દીકરા પાસે મુંબઈમાં મોટા બાઈમાં મકાન કરે છે. પૂનમચંદ મલુકચંદ આ મલુકચંદભાઈ એનો હક નહીં પણ હો ત્યાં હવે કોનો હક ભાઈ? કઈ ચીજમાં શું છો તે તારો હક ક્યાં લાગુ પડે છે? સમજાય છે કાંઈ? કે છે ભગવાન અંદર દેહની અવસ્થાને હું માને પણ છું એ નહીં ભાઈ. તારાથી જુદી ચીજ પડે છે તારી નહીં. બરાબર છે? લોજિક શીખો ને આ તો જુદો પડી જાય ના. અને ખરેખર તો કર્મ પણ જુદા પડી જાય છે, અને ખરેખર તો પુણ્ય પાપના મેલ ભાવ પણ જુદા પડી જાય છે. જુદા પડે તે તું નહીં, તું તે જુદા પડે એમાં આવ્યો નથી. મૂળની ખબર ન મળે અને બધી હારી ઝાંકી રાખે દુનિયાના ડાયા અને દુનિયાના ડાફણ. ભાઈ હસમુખભાઈ બહુ ડાયા કહેવાય તમારે. એમના દીકરા ડાયા તો આપણાને અક્ષરનું શું કહેવાય મચીન એમને મોટા દીકરા ત્યાં નીકાળી ગયા છોકરા કરોડોપતિ 20,000 ખર્ચા 29,000 અંક આવ્યો. 19,000 જાણે તેને કરી તો વાત તો આપણને ખબર નહીં. એ કેવું એને લેવો એ વ્યવહારની વાત છે. એ ચીજ એ કાળે પૂછી અહીંયા આવવાની હતી. સમજાય છે કાંઈ? કેમ કે એ જળની ચીજમાં એક ક્રિયાવતી નામની શક્તિ છે કે જેને લઈને રૂપાંતર થઈ બદલતી છે, બીજા જમો હોય ત્યાં જાય છે. ભાઈ કામ ભાઈ કાંઈ કે છે ભગવાન તો શુદ્ધ સ્વરૂપ છે ને પ્રભુ, ચેતન રૂપ છે નહીં તો ચૈતનમય છે. ચૈતન ભાવો એમ નહીં, જાણદમય જેમ સાકર ગળપણમય, ગળપણ વાળી અને ભેદ પડી જાય છે. પણ સાકર ગળપણમય એમ ભગવાન આત્મા ચેતન વાળો એમ નહીં, ચૈતનમય. બરોબર સમજાણું કાંઈ? આવી વાતો આ કથા, આવી ધર્મ કથા. દયા પાવો, વ્રત કરો, અપવા કરો, આ મંદિર કરો. તમારે ભગવતભાઈ મંદિર કર્યું ને ત્યાં આવવાના છે ને 16 દિવસ કઈ 77 આવી ગયા અને આવી ગયા ભગવતભાઈ આવી ગયા. પેલા જિંદગી કરાય હતા ને લોકો ત્યારે એમને બુખાર આવે જુગરાજી આવ્યા. હા ત્યાં બધા હિંસી કરે તો એને તાવ આવી ગયો. એના ભાઈ આવ્યો નામે પછી પોતે આવી ગયો એટલે આવી ગયો. ભગવતભાઈ 8 લાખ ન થતા મંદિરમાં, 4 લાખ ગુજરાતી સ્વામી કરી દીધા. બે આપણને દિલ્હી મંદિર 12 લાખનું કરી દેવું. અહીંથી જવાનું છે ને કઈ કરશો તેરસો કે મૂળ સહોળજી કરવાનું.
આ કે છે કે આટલા મેં ખરીદા, એ તો જડ છે. મંદિર મેં બનાવ્યું, એ તો પર વસ્તુને કોણ બનાવે ને કોણ તો સારે બધું બાપુ આવી છે. સમજાવું કાંઈ? કેમ કે તો ચૈતનમય વસ્તુ છે. આત્મા તો ચૈતનમય છે, એ જડમય નથી. જડથી તો ભિન્ન છે. સમજાણું કાંઈ? સંકોચ કિરણ એ જ્ઞાતા. જેવી ચીજ છે એવું અંદર શાશ્વત વસ્તુ છે. એ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર ભગવાન જગતની આંખી છે. જગત તે જ્ઞેય છે, ભગવાન આત્મા તેનો જ્ઞાતા જાણનાર છે. જ્ઞેયથી જ્ઞાતા તે ચીજ ભિન્ન છે. જ્ઞાતા જ્ઞેયમાં નથી, જ્ઞેય જ્ઞાતામાં. હવે તો કયું ધર્મ ધર્મ બાપુ તને ખબર નથી ધર્મની ભાઈ. એ આત્મા શું ચીજ છે એ આ રીતે જાણી શકાય. અંદર જાણનાર દેખનાર એ આત્મા છે. એ એક રૂપ છે એમ કહું છું. એ કહ્યું ને એક જ્ઞાતા દ્રષ્ટા છે, અભેદ છે. એટલે શું કહ્યું? વસ્તુ છે અનંત આનંદ, અનંત શાંતિ આદિ સ્વચ્છતા શુદ્ધતા ચૈતન્યમય. એમાં એ વસ્તુ ને વસ્તુની શક્તિઓ, જ્ઞાન આનંદ એવો ભેદ નથી. અભેદ વસ્તુ છે. સાકરમાં ગળપણને સફેદાઈથી સાકર એક રૂપ છે. સાકરમાં ગળપણને સફેદાઈથી સાકર એક રૂપ છે. એમ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનમયથી એક રૂપ છે. ખૂબ ધ્યાન હોય. હું નથી એટલે બધું સારું ન કોઈ પણ ક્યાં જગતની મજૂરી આવી નવરા ક્યાંથી નવરો ક્યાંથી નહીં બાબા. મજૂરી મજૂરી અમે કેવી મોટી મજૂરી, મોટા મજૂરો આ બધા કરોડોપતિઓનો રાત 24 કલાક 10 કલાક મહેનત કરે. આમ કરો આમ કરો આમ લાવો, કેટલા પૈસા કરશે, હવે કેટલી થઈ, જવાની કેટલી છે, મૂડી કેટલી બાકી. આવા વિકલ્પની જાણ કરી જીવને ચૈતન્ય એને મળી નથી. એટલે જે રીતે ચૈતન છે જ્ઞાનમય શુદ્ધમય કરે એ રીતે એનું જીવનું એક ટકવું છે. એવું ટકવું ન માનતા રાગ ને શરીરની ક્રિયા હું કરું એથી હું ટકી રહ્યો છું. તો ટકતા તત્વનો નકાર કર્યો એ જ એની હિંસા છે. દ્રષ્ટિ ટકતું ટકતું જે હે આ તો જુદી જાતે બાપુ દુનિયાની કથા દયા પણ ભરપૂર સમજાય એમાં કઈ છે નહીં સમજું. અહીં તો કે છે કે એક દ્રષ્ટા ને જ્ઞાતા અભેદ છે. સત્તા મહાપ્રભુ એનો સ્વીકાર નહીં કરતા દેહની ક્રિયા હું રાગથી હું એના સ્વીકારમાં આ પરમાનંદની મૂર્તિ ચૈતનનું ચકવું જે હૈયાથી છે એનો એને નકાર કર્યો. બસ નકાર કર્યો એ હિંસા એ નહીં નથી કે હું. વાત સમજાય છે કાંઈ વાતો બાપુ છે. આ તો લોજિકથી તો વાત ચાલે પણ હવે સમજવું છે ને વસ્તુ છે ચૈતન સ્વરૂપ જ્ઞાનમય આનંદમય શાંતમય વિતરાગ સ્વરૂપે વિરાજમાન એવા તત્વનો જે હૈયાથી એવા હું ચીજ એ હું નહીં. એટલે કે એવડો હું નહીં. એટલે કે એનું જે જીવન આવું પૂરણ છે એ નહીં. એ જ બરાબર એ જ મિથ્યાત્મના ભાવની જીવે અંદરની હિંસા કરીએ ને ઘરની હિંસા કોણ કરી શકે? એની દયા કોણ પાડી શકે? બાપુ એ વાતો ઘણી ભાઈ સમજાવું કાંઈ. એવા જીવને અભેદ છે એને ન માન્યો. અનંત જ્ઞાન અનંત વીર્યની યુક્ત છે.
અનંત જાણવું જેનું સ્વરૂપ છે, જાણવું જેનું સ્વરૂપ છે એ સ્વરૂપની હદ નથી. જાણવું જેનો સ્વભાવ છે એ સ્વભાવની મર્યાદા નથી. જેનું જાણવું સ્વભાવથી અનંત છે. અને અનંત વીર્ય એ પૂર્ણાનંદની અનંત સતયુગને ટકાવી રાખીને પૂર્ણ શુદ્ધની રચના કરે એવો અનંત વીર્યનો નાથ આત્મા છે. સમજાય છે કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ એને કેવળ જ્ઞાનમાં આ આત્માની ચીજની આટલી મુક્ત છે. સમજાણું કાંઈ? એને અને અચળ સ્થિતિ રૂપ છે. અચળ સ્થિતિ ધ્રુવપણું છે, કદી ચડતું નથી. નિત્યાનંદ પ્રભુ નિત જ્ઞાન સ્વરૂપી પ્રભુ એનું એના સ્વરૂપમાંથી ચડવું કોઈ દી થતું એ વાત છે. અમારે ધર્મ સમજો પણ આ ધર્મ આમ થાય. ધર્મ કરનારો ધર્મ કરવો છે કે દશામાં, પર્યાયમાં, અવસ્થામાં, પણ કરનારું તત્વ કેવડું કેટલું છે એના સમજ વિના ધર્મ ક્યાં કરીશું? એ છે અચળ સ્થિતિ રૂપ. આવું ભેદ જ્ઞાન અંત એને હોતું નથી. અને જેના શરીરની અવસ્થાથી હું ભાષા ચાલે છે કે હું એવી જેની શ્રદ્ધા છે એને એનાથી ભિન્ન મારું અનુપ જ્ઞાનમય તત્વ છે એવું વિવેક ને ભેદ જ્ઞાન એને છે નહીં. જ્ઞાન રાજ્ય શબ્દ તોડી નાખતા હોય છે. જે આ શરીરને, વાણીને, મનને પોતાના માને એ અવસ્થા દશા મારી છે માને એને એ દશાથી ભિન્ન આનંદ જ્ઞાન દર્શનવાળું તત્વ એને ભેદ જ્ઞાનથી જાણવામાં આવતું નથી. એને પોતાનું માની રહ્યો. મુંબઈમાં તો ચપાટા વાંચતા હોય, મોટું હલતું હોય ને કૂતરાની જેમ ભણાવતા હોય, એ આમ કરો, એ આમ કરો, ઘોડાની જેમ દોડવું. ગધેડાની બાપ. હા હા, મોહ મય મજૂરી કીધી. હા હા, વાત આવી. ધીમે ધીમે કહી છે મોહ મય મજૂરી. હા, મોહ મય રાગ 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 એમાં તત્પર રહ્યો સાધ્યો. ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે કયો જાણ્યો અને કયો એની એને ખબર મળે. જગતના દાપણની વાતો કરે, દૈવનો દીકરો ઉઠ્યો જાણે આનું આમ થાય ને આનું આમ થાય ને. તો તું કોણ છો, ક્યાં છો, એમ છો ખબર છે મને ખબર. આનો દીકરો, આ મારી માન, આનો હું બાપ, આ મારી બાયરી, એનો હું જમીન, આ મારા મકાન, એનો હું સ્વામી, આ મારા પૈસા, ની મારા રડેલા. હું હા હા, હું ભૂલ્યો છે, જીત ભૂલ્યો છો. નીકળવું જોઈએ બહાર ને છે અને જીત પણ પડી આમ રસ્તો આમ ભાગા ને આમ થઈ ગયો જીત આવી. ચૈતન ભગવાન શાંત નો સાગર છે, પૂર્ણ જ્ઞાનથી ભરેલો પદાર્થ. એને શરીરને, વાણીની અવસ્થાની પોતાની માનનાર એનાથી ભિન્ન માની, એનાથી એ જ હું પણ માન. તેથી તે સંસારના પર પદાર્થો શરીર, વાણી, કર્મ, બાયરી, છોકરા, કુટુંબ એ બધું પર છે. એના ક્યાં હતા? તથા મનુષ્ય આદિ પર્યાયોમાં
મનુષ્ય આદિ શરીરની દશાઓમાં આત્મબુદ્ધિ કરે છે તેને આત્મા માને છે. જીવ જે ગતિમાં જાય છે, જીવ જે ગતિમાં જાય છે, મનુષ્ય ગતિમાં, માર્ગની ગતિમાં, પશુ ગતિ, ઘોડાગાડી ગતિ અને સ્વર ગતિ, તે ગતિને અનુરૂપ જુદો જુદો સ્વાંગ ધારણ કરે છે. મનુષ્યનું સ્વાંગ આ બે જડાઓ, નારકીનું શરીર કુબડું, હોડું, દુઃખી, નારકી ત્યાં મરીના રાજામાં જાવ હોય મોટા કરોડોપતિ માણસો રાજા મરીને ત્યાં પાર્લામેન્ટ ધરાવ સમજાણું કાંઈ દૂધોનો બહુ ભારે હોય પાણી ઉપર મૂકો ક્યાં જાય? એમ જેને આત્માના બાનવીના મોટા પાપ કર્યા હોય છે, હિંસા, માંસ, દારૂ, શિકાર, એવા મંપતિઓ એવા મરીને એટલે નર્કમાં જાય. એ નર્કની ગતિમાં જાય ત્યારે હું નર્ક છું એમ માને છે. મનુષ્યની ગતિમાં આવ્યો ત્યારે હું મનુષ્ય માને છે. દેવ ગતિમાં ગયો ત્યારે હું દેવ છું માને છે. એ ગતિને અનુરૂપ એ ગતિને યોગ્ય જુદા જુદા વેશ ધારણ કરે છે. આ સ્વાંગ તો અચેતન છે. શરીર, વાણી, મન બધા અચેતન ભેદ છે. ચેતન નો ભેદ નથી. જળ છે. આ તો બધા જળ છે. ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પલટતી ચીજ આત્માના સંબંધ બીજાની ચીજ છે. તે વેશને ધારણ કરનાર જીવ તેનાથી ભિન્ન શાશ્વત જ્ઞાન સ્વરૂપ ચેતનદર છે. અજ્ઞાનીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. તેથી તે બાહ્ય વેશને જીવ માની તે પ્રમાણે વર્તાવ કરે છે. આ મોક્ષ માર્ગ આ પરિગ્રહ છે ને, મોક્ષ માર્ગ તોડનબંધ લખાણ છે. તોડનબંધ મોક્ષ માર્ગ પ્રકાશક પુસ્તક છે. હું મોક્ષમાં પ્રકાશ જોયું છે. નામ હાલવું મોક્ષમાં પ્રકાશ છે. તોડનબંધ તોડનબંધ બહુ સરસ પુસ્તક. મોક્ષ માર્ગ પ્રકાશક દ્રશ્ય હતા. બહુ શાસ્ત્રોમાંથી દોઈને દોહન કરીને બનાવ્યું. એનો આધાર આપે. અમૂર્તિક પ્રદેશોનો પૂર્ણ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણનો ધારક. આ તો ભગવાન આત્મા તો અમૂર્ત છે. એના વર્ણગંધ પરત નથી. અમૂર્તિક પ્રદેશ, અસંગ પ્રદેશ છે. આંકડીઓ હોય ને સોનાની આંકડી, આંકડીના જે મકોડા હોય ને, મકોડા 1000 મકોડાની આંકડી. આંકડી સમજતા શું તમારે કહ્યું? આંકડી અમારે છે. 1000 મકોડાની એમ આત્મામાં અસંગ પ્રદેશ છે. આત્મા જેમ 1000 મકોડાની આખી આંકડી અને મકોરો એક એક જન્મ, એમ ભગવાનમાં અસંગ પ્રદેશ છે આત્મામાં અંદર. એક રજગન મૂકો, રજગન 5 આચરનો ટુકડો ખુલ્લો અહીં મૂકો, એટલી જગ્યાઓને ત્યાં પ્રદેશ કહે છે. અને બીજો પ્રદેશ, ત્રીજો પ્રદેશ, એવા અસંગ પ્રદેશ આત્મા છે. અસંગ પ્રદેશ દેશવાળો એ આત્મા છે એમ કે છે. અમૂર્તિક પ્રદેશોનું પુંજ શ્રીમદ મારે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન મારા અહીંયા જ છે. બધી ખબર છે. શુદ્ધ છે ભગવાન આત્મા, બુદ્ધ છે જ્ઞાનની મૂર્તિ છે, અને ચૈતન્ય ઘન છે એ પ્રદેશ છે. સમજાણું કાંઈ? આત્મસિદ્ધિ જોઈ છે. આત્માને શ્રીમદ રાખી આત્મસિદ્ધિ નથી જોઈ નથી.
ગુજરાતી છે ઇંગ્લિશ ગુજરાતીમાં છે 35 સાલ પહેલા 55માં એનું લેખન છે ગુજરાતીમાં બહુ સરસ 55માં રાખોડ સમાજ હતું ને ગાંધીજી લેખન આવ્યા હતા મૌના ગાંધી નહીં કસ્તુરબા દેસાઈ અહીંયા ભેગો હતો ને માલી દેસાઈ બધા લેખન 55 વાત 35 વર્ષ 37 વર્ષ એ વખત લેખન છે લખેલું બહુ 5,000 પુસ્તકો થોડા આત્મસિદ્ધિ બનાવી શ્રીનગર આપીને 143 શ્લોક એમાં આ શ્લોકમાં આ છે સુદંબુદ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદામ બીજું કહીએ કે તજું કર વિચાર તો પાન શુદ્ધ છે ભગવાન આત્મા પવિત્ર નો શુદ્ધ છે ભાઈ એમાં મેલ નથી પાણીમાં મેલ હોય પાણી નહીં પાણીમાં કાદવનો મેલ દેખાય પાણી નહીં પાણી તો નિર્મળ છે ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે અને બુદ્ધ છે જ્ઞાન સ્વરૂપ છે ચૈતન ઘન છે ઘનના અસંગ પ્રદેશનો પિંડ છે આ પ્રતિષ્ઠિત એ હાજરી મોજ હે ભગવાન નારાયણ અસંગ પ્રદેશ અમારો હું બોલે તત્વની વાતો આખી ગુમ થઈ ગઈ ઓછા ઉપરના રહી ગયા આ ક્રિયા એ છે કે સંગ પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ છે આત્મા આવો એ પ્રસિદ્ધ છે જ્ઞાનાદિ ગુણોનો ધારક જાણવું આનંદાદિ શક્તિનો ધારનાર અનાદિ નિધન અનાદિ અનિધન એમ સમજો આદિ અનિધન આદિ નહીં નિધન એટલે મૃત્યુ નહીં અંત નહીં અનાદિ અનિધન નિધન નામ અંત અનિધન આદિ વિનાનો અંત વિનાનો સમજાણું કાંઈ એક માણસ આવ્યો હતો વેપારી મોટો હતો 20-25 લાખમાં દુકાન કરી આવ્યો આમ તો ઘણા આવે છે ને જોવાનું એટલે એને એટલું પૂછ્યું મેં કીધું આ શરીર આયુષ ગણાય વર્ષ 50, 60, 70 એ શરીરના કે આત્માના મને કહે 25 લાખનો આચારની મોટો ધંધો દુકાન છે બધા જામનગરમાં આવે તો મારે બધા આવે એના શરીરનું આયુષ કહેવાય સ્થિતિ કહેવાય કે 60 વર્ષનો 70 વર્ષનો એ શરીરનો કે આત્માનો આત્મા તો ના ધ્યાન છે એટલે શરીરની સ્થિતિની વાત મારે સાથે કે 50 વર્ષનો 60 વર્ષનો ધૂળની વાતો પણ દુનિયા રળવા અને ભોગ આડી નવરો ક્યાં છે શું ચીજ છે એને સમજવા માટે ક્યાં નવરાશ મળે છે મરવા આදී જીવવાની નવરાશ ક્યાં મળે છે અનાદિ નિધન વસ્તુ પોતે આત્મા છે તત્વ છે પદાર્થ છે વસ્તુ છે વસ્તુ એટલે જેમાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણો વસેલા છે વસ્તુ છે વસ્તુ એટલે આ વાસ્તુ જે છે ને તેમાં જે ઝાડ ઉપર કે મકાનમાં એમાં વસ્તુ પ્રભુ છે વસ્તુ એટલે જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા પ્રતિતા ભૂતતા એવા અનંતા ગુણો જે સ્વભાવ શક્તિ એમાં વસેલી છે માટે તેને વસ્તુ કહેવામાં આવે છે સમજાણું કઈ યાનું છે વચનમાં બોલવા પ્રકોપનું હોય ને વાત કહેવા સમજાય છે એ છોકરો મુંબઈ નો કેમ એક મહારાજ સમજાય છે સમજાય ક્યાં છે સાંભળવા આવ્યો છે વારંવાર આવે ને વાતનો વિહામો છે સમજાય છે કેમ કે સમજો નથી અનંતકાળમાં કોઈ
સમજાણું કાંઈ સાદું થયો ક્રિયાકાંડ કર્યા પંચ મહાવર્ત પાડ્યા એ બધી જળની ક્રિયા ને રાગની ક્રિયા એ આત્માની નહીં. ચૈતન ઘન ભગવાન આત્મા પરથી તદ્દન જુદો. એ આત્માને વસ્તુ કહે છે. તથા હવે આ મૂર્તિક આત્મા અમૂર્ત અમૂર્ત દેખાય છે ને ધર્મચંદ્ર ધર્મ દેખાય છે. મૂર્તિક ઉદ્ગવ દ્રવ્યોનો પિંડ જળ રૂપી ઉદ્ગવોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહી બેમાં પ્રસિદ્ધ થયું. પેલામાં હતું ભાઈ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનું ધારણ. આ પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહી પ્રસિદ્ધ આમાં જ્ઞાન ક્યાં જાણે છે? જ્ઞાનમાં જળ છે. નવીન જ જેનો સંયોગ થયો છે. બીજી ગતિમાંથી આવ્યો ત્યારે આ શરીરનો નવીન સંયોગ થયો. બીજી ગતિમાંથી આવ્યો ને ત્યારે આત્માને શરીર છૂટી ગયું. આ બીજો સંયોગ નવો થયો. હજી સુંદર જન્મ રખડે છે ત્યારે એની ચેતના લો ત્યારે કે પુનર્જન્મ લો માનવીય નહીં વસ્તુ છે. અનાદિ અનંત વસ્તુ છો. એ નવા નવા શરીરના સંયોગો ધારણ કરીને ધારણના સંબંધમાં આવીને ચોરાશીમાં રખડે છે. સમજાણું કાંઈ એ કે છે નવીન જ જેનો સંયોગ થયો. એટલે શું કે છે અંદર આત્મા જે છે એમાં તો જ્ઞાન દર્શન આનંદ નવીન નથી. એ તો વસ્તુમય છે. આ શરીરનો તો નવો સંયોગ થયો છે. માતાના પેટમાં આવ્યો પેલા ભાવમાંથી. સમજાણું કાંઈ વીર્યનો બિંદુ ને ઋતુનો બિંદુ બે ભેગા થઈ જાય અને આવી ઉદ્યોગ બીજેમાંથી આવી ગયો. હા 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 શાસ્ત્રમાં બધું લખાણ સાદી આ થાય પેલા બિંદુ આવે તો સાદી છે નહીં થાય હલકી થાય ચાર થાય કરતા મહિને પછી અવયવ જેવી થાય એમ કરતા કરતા 9 મહિને શરીર 9 મહિને અવતાર બે કાંઈ નહીં એને એમ કે હું જન્મ જન્મ ક્યાં નવો છે ને શરીરની ઉત્પત્તિ થઈ સંયોગમાં. તારી ઉત્પત્તિ છે એમાં એ ક્યાં ખબર છે એમને આંધળો અનાદિથી ચૈતન્ય જાતને જાણ્યા વિના અંધો અંધ પુલાય. આંધળો દેખાડે ને આંધળો હાલે બરાબર પડે ખાડમાં એમ ચૈતનના ભાન વિના. અને કરાવનારા પણ એ કે આ કરો આ કરો આ કરો પણ ચૈતન કોણ છે તું એના જ્ઞાન વિના એ અંધારા અંધમાં રખી નવીન જ જેનો સંયોગ છે એવા શરીરાદી શરીર વાણી મન ઉદ્ગવ કે જે પોતાનાથી ઉપર છે એ બંનેના સંયોગ રૂપ અનેક પ્રકારના મનુષ્ય નાના છે ને અનેક પ્રકારના મનુષ્ય જેના વિપર્યો થાય કીડી મકોડા હાથી આ બધા જોડે શરીર એવા થાય નવા નવા. આત્મા કઈ છે છે અનાદિનો ભાન ન મળે કે ભ્રમણામાં પાપ નવા બાંધીને આવા શરીર નવા નવા જતો આવે છે. દ્રવ્યની સાધુ એનું સ્વાર છે મગ્ન મુનિ પંચ મહાવત ધારી. એની પંચ મહાવત તો વિક્રમ છે, રાગ છે, આશ્રય છે. એને ધર્મ એવા ભેખ અનંતવાર ધારણ કર્યા. જાતે એવું વાંચા શકે છે એવા દ્રવ્યની એટલી વાર ધારણ કર્યા કે જેવા દ્રવ્યની મરીને દરેક ક્ષેત્રમાં અનંતવાર જન્મો ને મર્યો તો બાપુ ત્યાં કોઈ ક્ષેત્ર બાકી રાખ્યો સૌ બ્રહ્માંડમાં બધે એક એક ક્ષેત્રમાં અનંતવાર અવસર અનંતવાર મર્યો છે. ભ્રમણા મિથ્યાતને લઈ જે ચીજ છે એના ભાન વિના જ્યાં ત્યાં માની બેઠો. દયાની પૈયા દયાના ભાવ આવેલા તો તમે ધર્મ કર્યો. દયાનો ભાવ તો રાગ થયો. રાગ છે તો હિંસા છે.
પોતાના સ્વરૂપનું અસ્તિત્વ જે છે પૂર્ણાનંદ એના રાગ થઈ શાંતિને હણે છે. એને પોતાનું સ્વરૂપ માન્યું. બરાબર. ભૂતગળ દ્રવ્યોને પિંડ પછી જ્ઞાન નથી. પોતાનાથી પર છે, બંનેના સંયોગ રૂપ અનેક પ્રકારના સ્ત્રીંગાદી છે. જે પર્યાયોમાં મૂંઢ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. આમ અહમ જે જોઈએ અંદર પૂર્ણાનંદ સ્વરૂપે અહમ ક્યાં જોઈએ એમ છે કે આ અહમ માની રહ્યો છે. સ્વપરનો ભેદ કરી શકતો નથી. રાગ ને શરીર જુદી ચીજ છે, ભગવાન ભિન્ન ચીજ છે. ભગવાન એટલે આત્મા. ભગવાન તરીકે બોલાવે આચાર્ય 73 દાસને ભગવાન બોલતી ભગવાન આત્મા. પામરને પ્રભુ તરીકે બોલાયો એને ભૂતે નહીં. 72 દાસને એમાં સમજતા ભગવાન આત્મા. એના પાપના ભાવ એ અસૂચી છે. એનું શુભ ભાવ એ અસૂચી છે, મેલ છે. ભગવાન આત્મા નિર્મળાનંદ સ્વરૂપમાં એની વાત તમારે કાંઈ તો 40 વર્ષ ને હવે 40નું વર આવે આગળનો 30-40 પૂરા થઈ જાય. સમય 17 વાર એમ કહ્યું. ત્યાં કહ્યું છે પ્રભુ તું કોણ છો? શરીર વાણી મન તો તું નહીં, પણ અંદર શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ છે. એ પણ અસૂચી છે, મેલ છે. અને આ રળવાનો ભોગનો કમાવાનો વ્યાજનો ભાવ જે સ્કંદનો પાપ, એ પાપ ભાવ પણ મેલ છે, એ અસૂચી છે. ભગવાન આત્મા નિર્મળાનંદ છે એમ લીધું છે. ભગવાન કહેતા કે ભગવાન આત્મા ભાઈ સાહેબ એને તો પામ છે. હવે સાંભળે ભગવાન થાય ભગવાન પૂરું આવશે કેમ થયા ને? ભગવાન નમો સિદ્ધાનંદ કેમ છે થયા? બહારથી થયા છે. સમજાણું થાય? 64 પોરી પીપરમાં તીખાશ ભરી છે. મીંડી પીપર छोटी पीपर नहीं, छोटी कद में छोटी दिखती है और रंग में काली दिखती है, पर अंदर में 64 पोरी તીખાશ सरपराई पड़ी है. घूंटे है नहीं, घूंटे बहार आवे तो पोरी क्यांથી આવે છે? પથ્થરમાંથી આવે છે. અંદર છે એટલી નાની, કદે નાની, રંગે કાળી, છતાં એમાં 64 પોરી. 64 પોરી સમજે? આ 100 પૈસાનો રૂપિયો કતો ના કરવો હતો. હવે તમારે 100 પૈસાનો રૂપિયો છે, પણ 64 પોરી ત્યારે એની તીખાજી અંદર છે બહાર આવે. એટલામાં 3 પોરી રૂપિયો પૂરો સરપરાય એટલે તીખો રસ છે અને લીલો રંગ છે અંદર. એમ ભગવાન આત્મામાં પૂરેપૂરું આનંદ જ્ઞાન બન્યું છે. કેમ સમજાણું? કાંઈ 64 પૈસા હોવાનો રૂપિયો કેવું થયું છે? ભગવાન આત્મા પૂર્ણ આનંદ પીવાય ભાઈ એને ખબર નથી. એ આત્માને અને શરીરને બેને એક માને છે એમ કે છે. તને સ્વપરનો ભેદ કરી શકો? જે પર્યાય પાનો હોય, પર્યાય શરીર, તેને પોતાપણે માને છે. ઈશ્વરીનું શરીર પાનો છે હું ઈશ્વરી. પાવૈયા હિજરાના શરીર મળે. આ હિજરા થાય ને પાવૈયા તો કેમને હિજરાના પાવૈયા. બાળકનું શરીર બાળક થઈ
એ તો શરીરની દશા છે ભાઈ, એ તારી ચીજ નહીં, તું એવો નહીં, તારામાં એ નહીં, એમાં એ નહીં, એમાં તું નહીં. સમજાય છે કાંઈ? હા, જે પોતાના છતાં એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણ છે, શરીરની પર્યાય જ્યાં જ્યાં ભલે હોય ત્યાં જ્ઞાનાદિ ગુણ છે તો પોતાના ગુણ છે. અને રાગાદિ જે છે પુણ્ય પાપના વિકલ્પ છે, દયા દાન વ્રત કામ ક્રોધ, રવવું કમાવું, દુકાને બેહીને પડે, આમ કરો આમ કરો, એ બધો રાગ પાપ રાગ છે. આપણું શું રાગ જે સાબિત પોતાને કર્મ નિમિત્તથી ઉપાધિ ભાવ છે. પાપનો ભાવ એ કઈ આત્માનો સ્વભાવ નથી, કર્મના સંગે ઉત્પન્ન થયેલી મલિન દશા થયેલી. વળી વર્ણાદિ છે આ વર્ણ શરીરમાં રંગાદિ, અને પરમાણુનું પલટાવું નાના પ્રકારે થયા કર્યા. રોગ થાય, રૂપાવું થાય, જન્મ થાય, એ સર્વ કુદરતની અવસ્થાઓ છે જળની. પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાની હું, રાગે હું, શરીરની અવસ્થા ચીતડો કર્યો છે. સમજાણું કાંઈ? હા, તોડું મંદિર. પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે, તેને સ્વભાવ પ્રભાવનો જે થઈ શકતો તેથી સ્વભાવ, સ્વભાવ, સ્વનામ પોતાનો આનંદને જ્ઞાન ભાવ અને પરભાવ, સંતાપના ભાવને શરીરાદિના પરભાવ બેનો વિવેક કરતો નથી. કેમ કે પરને પોતાનું માન્યું એટલે પરથી જુદાનું જ્ઞાન કરતો. આ બધા મોટા એને ભેગેલા હોય, LLB ના પોતા વગેરે હોય એ ભૂલાય છે. LLB ને એની કઈ કિંમત રહી નથી. હા, આવી ચીજ જે છે ને, જ્યાં જ્યાં શરીરને પામે ત્યાં ત્યાં શરીરની અવસ્થા કુદરતની, રોગાદિ થાય જળની, બોલવું થાય જળનું, અને પોતે ભગવાન જ્ઞાનાનંદ સ્વભિન્ન થાય. સતે જ્ઞાન સ્વભાવને, દયા નામના વિકલ્પને અને દેહની અવસ્થાને કરીને પોતાની માને. આમના મિથ્યા દ્રષ્ટિથી જેની દ્રષ્ટિ અસત્યને જૂઠી છે એ આમ માનું છે. જૂઠાનો 4 ગતિ માર કરવાનું છે. હા હા, સમજાણું કાંઈ? સ્વદેહમાં આવો અદ્વૈતાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અદ્વૈતાય કરે છે આવી જગ્યાએ શું છે કે આ દેહાદિને પોતાનું માન્યું એવું જ બાહ્ય છોકરા કુટુંબનો જે દેહ છે એ દેહ પણ એનો આત્માનો છે એમ એ માને છે. સ્વદેહમાં જેમ આવો અદ્વૈતાય નિર્ણય કરે છે એમ બહિરાહિતમાં પરદેહમાં પણ એવો અદ્વૈતાય કરે છે. આનું શરીર, આ બાઈનું શરીર, આ છોકરાનું શરીર, આ છોકરીનું શરીર, શરીરને જ આત્મા માને છે. કારણ કે એને ઓળખાણ તો આંખે શરીરની છે, એનો આત્મા જે છે એનું તો જ્ઞાનનો ભાન નથી એને. હા હા હા, સમજાવું કાંઈ? 10મી ગાથા છે. સ્વદેહ સદૃષ્ટમ દ્રષ્ટવા ગાથા. સ્વદેયમ ચેતનમ પરાત્માધિષ્ઠિતમ મૂંડ પરત્વેન દ્રશ્યતિ. સમજ્યા? અજ્ઞાન બહિરાત્મા
મૂળની વ્યાખ્યા પર આત્મા બીજાના આત્મા સાથે રહેલું અચેતન ચેતના રહિત બીજાના શરીરને પોતાના શરીર સમાન જોઈને પોતાના શરીર સમાન બીજાનું જોઈને આ શરીર મારું એનું શરીર પણ એનું આત્માનું છે એમ આત્મા શરીરને જ આત્મા માને વાત તો હતી કે ડાયરી છોકરાને ઓળખે છે શરીરને ઓળખે છે ને એનો આત્મા શું છે ક્યાં હેમંત આત્માનું કંઈ કોણ છે અંદર આવું નામ શરીર આ મારી બાઈ નામ આ મારા મકાન એનો આત્મા પોતાના શરીરને જેમ પોતે પોતાને માને છે એમ બીજાના શરીરને પણ એ આત્મા જ માને એનું શરીર છે એ એનું આત્માનું છે તો આ તો બહુ સારી સમજાય એવી વાત છે બહુ તમને મારો બીજાના આત્મા રૂપે માનું છે એ બીજાનું આત્મા એ શરીર એનો છે ને એ બીજાનો આત્મા એ શરીર એનો ભગવાન આત્મા અંદર ભીન છે શરીર તો અંદર એક ખૂબ જુદી છે જ્ઞાન અને તરવાર જે જુદી ચીજ છે શરીર તો જ્ઞાન છે તરવાર ભગવાન અંદર રહેલો ભીનથી છે પણ જ્ઞાનને દેખીને માને છે કે એ તરવાર છે સમજાણું કાંઈ શરીર વાણી મન જતા જે પોતાની માને એની આત્મા માને છે એમ પદના શરીરને આત્મા બાયડીનું છોકરાઓનું અરે નોકરોનું બધું આત્મા એમ છે અજ્ઞાની બહિરા ટીકા વ્યાપાર વ્યવહાર વાણી વતન આકાર આદિ વડે પરદે ને પરનો વેપાર દિહાદીનો અને પોતાના દેશમાં જોઈને જેવો જોઈને કર્મ વસાત બીજાના આત્માથી અધિષ્ઠિત સ્વીકૃત અચેતન ચેતના યુક્ત જોઈને આ સચેત વનસ્પતિ નથી કહેતા સચેત વનસ્પતિ જડ શરીર છે બોલો ચેતન તો ભિન્ન ચીજ છે હવે